તો આ ઇન્ફ્લુએન્સર વ્યૂઝ માટે કંઈ પણ કરવા રેડી હતી, કંઈ પણ. એ એનિમલ હન્ટિંગ કરતા સ્ટ્રીમિંગ કરતી, અનઅપ્રોપ્રિએટ કપડાં પહેરીને જીમમાં જતી અને સ્ટ્રેન્જર લોકોને હેરાન કરતી. મતલબ કંઈ પણ કરે, વ્યૂઝ મળવા જોઈએ. હવે એકવાર તો એણે હદ જ વટાવી દીધી. એણે શું કર્યું, એક લેક પાસે ગઈ, ત્યાં એક મેડમ હતા. એમને કહ્યું કે તમે પાણીમાં પડી જાઓ, હું તમને બચાવીશ, આપણે એક વિડીયો બનાવીએ, હું તમને $20 આપીશ. પહેલા મેડમે તો આનાકાની કરી ના પાડી, પરંતુ એણે મીઠી મીઠી વાતો કરીને એને મનાવી લીધી અને કીધું કે $20 તમને મળશે, મારે એક વિડીયો બની જશે, પ્લીઝ તમે મારી હેલ્પ કરો. પહેલા મેડમ પછી માની ગયા અને પાણીમાં કૂદી પડ્યા. ત્યારબાદ આ મેડમ એને બચાવવા જ ન જાય, ઉપરથી એની સાથે લડે કે મેં તમને ક્યાં કીધું તું પાણીમાં ડૂબવા માટે, જો તરતા ન આવડતું હોય તો ડૂબાય જ નહીં ને, આવું થોડી કરાય. એમ કરીને પોતાની ટીમ સાથે ત્યાંથી નીકળી ગઈ અને પેલા મેડમને ત્યાં ને ત્યાં મૂકી દીધા. હવે જ્યારે રિટર્ન થતી હતી ત્યારે એણે ફાયર બ્રિગેડની એક ગાડી જોઈ જે આ મેડમને બચાવવા માટે જઈ રહ્યા હતા. હવે ત્યારબાદ જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર આવ્યો ત્યારે લોકો એટલા બધા એગ્રેસિવ થઈ ગયા, એટલા બધા ગુસ્સે થઈ ગયા નેટલી ઉપર, બધા એના ટિકટોક આઈડીને રિપોર્ટ મારવા લાગ્યા. અને થયું એવું કે ટિકટોકે એની આઈડીને બેન કરી દીધી. મતલબ વ્યૂઝ માટે ગાંડા થવાની જરૂર નથી ભાઈ, પ્લીઝ.